કોઈ બોલે કોને કહવા માંગે આપણે મામલા કામે જવાય નહીં. કેમ છો? મજામાં ને? જય બજરંગબલી, જય સૈનત. આજે આપણે એવા પરિવારને મળવા માટે જઈ રહ્યા છીએ. એમના પરિવારમાં જે 2 છોકરાઓ હોય છે અને બંને છોકરાઓ એક્સપાયર થઈ જાય છે, તો એમની ફેમિલીને ખાવા પીવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. તો ચાલો આપણે એમને મળીએ છીએ અને એમની તકલીફ દૂર કરીએ. ચાલો તો અમે દાદાની ઘરે આવી ગયા છે. દાદા, આપણું નામ શું છે તમારું? શંકરભાઈ શંકરભાઈ નગીન. નગીનભાઈ. તમે આ ઘરમાં કેટલા જણા રહેતા હતા? અમે 4 જણા. 4 જણા. એમાં છોકરા કેટલા આપણા? આ 2 છોકરા. આ 2 છોકરા હે. એ અમે તો એમની ઘરમાં 4 પરિવારનું ઘર હતું અને 2 છોકરા રહેતા હતા. અને 2 છોકરા, કાકા એ ક્યારે એક્સપાયર થઈ જાય છે છોકરા લોકો? આ તારીખ લખી. કાકાના 2 છોકરાઓ છે, એ છોકરાઓ બંને એક્સપાયર થઈ જાય છે. હવે એક શશિકાંતભાઈ શંકરભાઈ પટેલ, એમનું મૃત્યુ 20/9/2024 થાય છે. અને બીજો છોકરો છે જીતેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ, એ 24/5/2024 થાય છે. એ આ મોટો છોકરો છે અને આ નાનો છોકરો છે. અને કાકા આ તમારી ઘરવાળી છે કેમ? અને એમના ઘરવાળી પણ માનો શારદાબેન શંકરભાઈ પટેલ, એ 8/1/2025 રોજ, એટલે કે હમણાં હાલે જે 8 તારીખ ગઈ છે એ 8 તારીખે એક્સપાયર થઈ જાય છે. અને કાકાના પરિવારમાં હવે એકલા રહી જાય. હવે તમે રહેવા વાળા એકલા જ છો ને? જાતે બોલે નહીં, બોલે કોઈ બોલે નહીં, એકલો પડી ગયો ઢીઢ થઈ. એટલે હવે તમે એકલા જ છો. એટલે રાંધે ખાય. જમવાનું ને એવું તમારું મેં જાતે જ બનાવી. જાતે જ બનાવો છો? જાતે જ બનાવી. પછી કશે કામ કરવાને એવું જતા હશો ને? કે કોઈ બોલાવે હલકો હલકો કરી આવું, નહીં બોલાવે કોઈ. કાકા એમ કેવું છે કે કદાચ કોઈ કામ કરવા માટે બોલાવે છે તો જાય છે અને એકલા રાંધે છે અને ખાય છે, કેમ કે ખૂબ જ તકલીફમાં છે. ચાલો આપણે જાણવાની કોશિશ કરીએ છીએ હજુ પણ કે કાકાને કઈ કઈ વસ્તુની જરૂર છે. કાકા, તો તમને સૌથી વધારે જરૂર પડે એવી વસ્તુ કઈ, કે જમવા માટે કઈ, આમ ભાત દાળ એવું કઈ? શાક બધું બધુંની જ તકલીફ પડે છે. કોઈને પણ ચોમાસે બહુ તકલીફ. ચોમાસામાં બહુ તકલીફ પડે. કામે કોઈ બોલાવતે જાવ નહીં તો નહીં બોલાવતે નહીં જાવ. પડી ગયા નિર્ધાર થઈ ગયો. એકલા પડી ગયા છે એટલે કામ પણ કરવામાં જેટલું કામ મળે છે એટલું કરી શકે છે. બાકીનું તો તમે જોઈ રહ્યા છો કે આ રીતનું એમનું ઘર છે, જે હાલે ભીટ પણ પડી ગઈ છે અને જમવામાં એમને ચોમાસામાં સૌથી વધારે તકલીફ પડે છે. ચાલો તમને એમનું ઘર પણ બતાવી દઉં છું અને બાકીનું એમના પાસે જે જે વસ્તુ છે એ પણ તમને બતાવી દઉં છું. ચાલો, તો આ શંકરભાઈના ઘરમાં તમે જોઈ રહ્યા છો, આ એક વાસણ મૂકવાનું એક પિંજરું છે અને એના મળી મસાલા માટેનું આ નાની મોટું એક ડબ્બાઓ છે. અને તમે જોઈ રહ્યા છો મળી મસાલામાં પણ કંઈ જ નથી. અને એક નાનો અમથો જે એમનો આ ચૂલો છે એના પાસે બનાવીને કામ કરે છે, જમવાનું બનાવે છે જાતે અને જમે છે. હા, પણ એક ખાસ કરીને એ આપણે જાણવું જરૂરી છે કે શંકરભાઈ ઘરે એકલા છે, જે નાનું મોટું કામ કરે તો ત્યારે એમને જે પૈસા મળે છે એનાથી જમવાનું એ કરે છે. ચાલો, તો આપણા થ્રુ જે કંઈ થાય છે એમના માટે આપવાની કોશિશ કરીએ છીએ. અને મેં ઘરની પણ પોઝિશન તમને બતાવી દઉં. ચાલો, તો આ દાદાની તમને ઘરની હાલત પણ બતાવી દઉં. જે લીપાણ કરેલું જે બાજુની દિવાલ છે એ પણ ઢસી પડી છે અને આજુબાજુ બી કોઈ લીપાણ કામ બી નથી. અને તમે જોઈ રહ્યા છો બધું ખુલ્લું છે. અને આ પોઝિશનમાં દાદાએ એકલું રહેવું ખૂબ જ મુશ્કેલીનું કામ છે. અને આ રીતના જે સંઘર્ષ કરીને જિંદગી વિતાવે છે એના માટે ખૂબ જ તકલીફ કરવી પડે છે. ચાલો, અંદરનો ભાગ પણ તમને બતાવી દઉં છું. ને આવા પરિવાર માટે આપણને ખૂબ જ મનથી એવું થાય છે કે આવી રીતના જીવન જીવવું એટલે ખૂબ મુશ્કેલ છે. ચાલો, તે છતાં પણ દાદા એટલું સહન શક્તિ કરીને જિંદગી પસાર કરી રહ્યા છે. ચાલો આપણે જાણી લઈએ છીએ કે છોકરા એમના કોઈ બીમાર, કાકા છોકરો કોઈ બીમાર હતો? અને આ હૃદય પાસે હોજો હતો. હા, મોટા છોકરાને હા, ફર્નિચરનું કામ કરતો હતો. ફર્નિચરનું કામ કરતા હતા. એમના જે મોટા છોકરા છે જીતેન્દ્રભાઈ શંકરભાઈ, એમને ફર્નિચરનું કામ કરતા હતા અને હૃદયમાં થોડુંક દુખાવો થતો હતો. દુખાવો દવાખાને લઈ ગયા હતા એમને? દવાખાને 2 ફેરા લઈ ગયા ત્યારે બધું ગયો. પણ ત્રીજી ફેર આવવાનો મોટો જ નહીં, એ જ ઓફ થઈ ગયો. એટલે કાકાએ કેવું છે કે 2 વાર એમને સાથીમાં દુખાવો નીકળ્યો હતો, 2 વાર દવાખાને લઈ ગયા હતા અને ત્રીજી વારે ઘરથી બહાર જતા જ એક્સપાયર થઈ જાય છે. અને આ જે નાનો છોકરો છે તે બીમારી જ હતી, મગજ જેલું હતું. શંકરભાઈએ એમ કેવું છે કે એમનો નાનો છોકરો શરૂઆતથી જ થોડો બીમાર રહેતો હતો અને જ્યાં સૂતેલા હતા ત્યાં જ એક્સપાયર થઈ જાય છે. તો શંકરભાઈને ખૂબ મોટી આફત આવી પડે છે જ્યારે પરિવારમાં 2 છોકરા અને એમના ઘરવાળા એક્સપાયર થઈ જાય છે. હાલે આવી પોઝિશનમાં જીવવું ખૂબ અઘરું પડે છે. તમારી ઘરવાળીને, શંકરભાઈ એમ કેવું છે કે એમના ઘરવાળીને પણ પેરાલાઇઝ થઈ ગયું હતું અને માનો કે થોડી ચાલી પણ નહીં શકતા હતા. અને જે કંઈ શંકરભાઈથી થાય છે એટલું કરવાની એમણે પ્રયત્ન કર્યો છે. તો પછી હવે તમે હાલે હમણાં એકલા જ છો?
આજુબાજુથી કસેથી કંઈક સપોર્ટ મળે કે કંઈક થોડું ઘણું જમવા મમ્માનું? કોઈ મળે કોણ આપે કોને પાસે માંગીએ આપણે માલ કામે જવાય નહીં એટલે બીજું શું તો જે બોલે એટલું કરીને ખાયા કરું. તો શંકરભાઈ કેવું એમ છે કે એમને હવે જેટલું બી કામ નાનું મોટું થાય છે તો એ નાનું મોટું કામ કરે અને ચાલો અમારા તરફથી અમારાથી જેટલું બી થાય છે એટલું અમે શંકરભાઈને આપવાની કોશિશ કરીએ છીએ. દાદા માટે જે કંઈ અમે લાવ્યા છે અન્નવસ્તુ, એ અન્નવસ્તુ અમે આ ડબ્બામાં પેકિંગ કરીને એમને જ્યાં કીધું છે તે જગ્યા પાસે મૂકી દીધું છે. અને ચાલો દાદાને પણ પૂછી લઈએ આજુ એમને કોઈ બીજી વસ્તુની જરૂર છે કે નથી. હા, અને જે જરૂર છે તે વસ્તુ અમે જેટલી થાય તેટલી તો અમે આપવાની કોશિશ કરીએ છીએ, પણ બાકીનું પણ એમને કોઈ જરૂર હોય તો અમે આપવાની કોશિશ કરશું. ચાલો તો આપણે દાદાનું બધું જે કંઈ વસ્તુ હતું એમની જગ્યાએ મુકાઈ ગયું છે ને દાદાને પૂછી લઈએ છીએ. દાદા તમે ખુશ છો ને? ખુશ મારે મતલબ હું કે પૈસાની તકલીફ પડતી છે. દાદાએ એમ કેવું છે કે એમને પૈસાની થોડી તકલીફ પડે છે. અમારથી થાય એટલું તો અમને એમને પૈસા પણ આપવાની કોશિશ કરીએ છીએ. હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ શંકર દાદાની મુલાકાત જરૂરથી લેજો ને થોડું ઘણું ફૂલ અને ફૂલની પાંખડી પણ થોડી એમને હેલ્પ મળી જાય તો એમનું જીવન સુધરી જાય, એ જ અમારે પ્રાર્થના છે. અને આ હિરેનભાઈ છે જે અમને આ બીજા પરિવાર સુધી લાવ્યા છે, તો હિરેનભાઈની બી થોડી રાહ જાણી લઈએ છે કે હિરેનભાઈ અમે તો અમારા તરફથી એમને હેલ્પ કરીએ છીએ, પણ તમારે બી આવવા જવાનું થાય તો થોડી હેલ્પ કરતા રહે. ચોક્કસ અમને જે બી વચ્ચે જરૂરત પડતી રહેશે કે કઈ આ વસ્તુ ઘટ્યું છે, કઈ બી વસ્તુ ઘટ્યું હોય તે અમને જણાવશે તો અમે અમારી ત્યાં પૂરતી મદદ એમને કરીશ. ને અમારથી કઈ વધારે એમને વધારે કઈ તકલીફ હોય તો તમને બી જણાવીશું. ચાલો, જ્યારે આજુબાજુ આવા પરિવારો રહે છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે કે જે આવા પરિવારને થોડી હેલ્પ કરે અને એમનું જીવન આગળ વધારે. જ્યારે કે આવા પરિવારમાં આવી સંકટ આવીને ઊભી રહી છે, માનો કે એમના 2 છોકરા એક્સપાયર થઈ જાય છે, એમના ઘરવાળી એક્સપાયર થઈ, ત્યારે માણસ હિંમત પૂરી હારી જાય. મારે બહુ ધન્યવાદ મળે, ખૂબ ખૂબ તમારા આભાર. શંકર દાદા તમે રડતા નહીં. આ સોશિયલ મીડિયા થ્રુ તમને પણ જણાવવાનું છે કે તમારા આજુબાજુ બી કોઈ એવા પરિવાર રહેતા હોય તો નાની મોટી થોડીક હેલ્પ કરવાની કોશિશ જરૂરથી કરજો. આવી સેવા ભાવના કરવાવાળા કોણ? જેટલી થશે તેટલી આપણે કરવાની કોશિશ કરતા રહેવું. અમે આવતા રહેવું ને તમારી મુલાકાત કરતા રહેવું. ચાલો, તો એમના બાજુમાં એટલે કે 5 થી 7 ઘર છોડીને આ 2 છોકરીઓ છે, એના મમ્મી કામ કરવા માટે જાય છે અને આ 2 છોકરીઓ અહીંયા આ આપણે નટુ કાકાના ઘરે એમના છોકરા એક વિકલાંગ છે એમને જોડે રમે છે. અને નટુ કાકાએ એમ કેવું છે કે નાની હતી ત્યારથી આટલી મોટી કરી દીધી છે, એમને થોડું કપડાઓ માટે પહેરવામાં થોડી તકલીફ પડે છે. એમની મમ્મી કામ કરે છે અને આ છોકરાઓને અહીંયા રમવા માટે મૂકી જાય છે. ચાલો આપણે નેક્સ્ટ ટાઈમ ત્યારે એમને કપડાની, ચપ્પલની અને એમને જે કઈ વસ્તુ જોઈએ એની કોશિશ કરો. પણ આજે હાલે અમે જે ખાસ કરીને શંકર દાદા માટે આવ્યા હતા, પણ આજે 2 છોકરીઓ અમને મળી છે, પણ એમના માટે અમે ટૂંક સમયમાં એમને જે આ કપડાઓ કે જે પણ વસ્તુ જે જોઈએ છે એ પહોંચાડવાની કોશિશ કરશું. બાય બાય.